તો શિક્ષણ મંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા રાજકોટની મુલાકાતે પહોંચ્યા, જેમાં પૂજિત રૂપાણી ટ્રસ્ટના કાર્યક્રમમાં બંને મંત્રીઓએ હાજરી આપી। યુનિવર્સિટીમાં કુલપતિની ખાલી જગ્યા મુદ્દે મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું। ઘણી યુનિવર્સિટીમાં કાયમી કુલપતિની નિમણૂક કરાઈ છે તેવું ઋષિકેશ પટેલે જણાવ્યું। જે યુનિવર્સિટીમાં કાયમી કુલપતિ નથી ત્યાં કાર્યકારી કુલપતિનું સંચાલન છે। તમામ યુનિવર્સિટી કાયમી કુલપતિની નિમણૂક માટે સરકાર પ્રયત્નશીલ છે। વરસાદ બાદ સર્વે મુદ્દે ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું। ભારે વરસાદને કારણે ખેત પેદાશોમાં નુકસાન થયું છે। પાક નુકસાનમાં સર્વે બાદ પેકેજ પણ જાહેર કરાશે। યાદ કેવળ સ્મૃતિઓમાં નહીં, યાદ કરીને નહીં, પરંતુ સમાજ સેવા સાથે એને જોડી અને આ જે મહેક આ રૂપાણી પરિવારે જે રાજકોટમાં પ્રસરાવી છે, ખૂબ અનુકરણીય અને ખૂબ ઉદાહરણીય આ સેવા કાર્ય છે। લગભગ બધી જ જગ્યાએ આપણે કુલપતિઓની નિમણૂક થઈ ગઈ છે, પરંતુ દરેક વિષય એ વહીવટી પ્રક્રિયાનો પણ ભાગ હોય છે। કદાચ 2-3 યુનિવર્સિટીમાં બાકી હશે, ઇન્ચાર્જ કુલપતિઓ સાથે પણ યુનિવર્સિટીઓ ચાલુ છે। સર્ચ કમિટીની નિમણૂકો થઈ ગઈ છે અને આગામી સમયમાં એ સર્ચ કમિટીની કામગીરી પૂરી થયેથી તમામ યુનિવર્સિટીઓમાં કુલપતિનું નિમણૂક થઈ જશે। સર્વેની કામગીરી સતત કદાચ અભૂતપૂર્વ વરસાદ, આટલા વર્ષોમાં ક્યારેય ન વરસ્યો એવો વરસાદ સમગ્ર ગુજરાતમાં વરસ્યો છે। ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત છે, મધ્ય ગુજરાત છે, સૌરાષ્ટ્ર છે કે કચ્છ છે, એક પણ ભાગ ગુજરાતનો એવો બાકી નથી જ્યાં અતિવૃષ્ટિ ના થઈ હોય। ત્યારે લગભગ 70% ઉપર સર્વે પૂર્ણ પણ થઈ ગયો છે, જે 25-30% બાકી પણ છે, એની કામગીરી ઝડપથી ચાલુ છે।